અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનો તેમજ મકાનોના કમ્પાઉન્ડમાંથી ગેસ સિલિન્ડરોની ચોરી કરનાર રીઢ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આ સાથે જ 7 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી મોપેડ, ગેસ સિલિન્ડરો અને મોબાઈલ ફોન મળી કુલ ₹66,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મળેલ માહિતીના આધારે શહેરના પોલો ગ્રાઉન્ડ ગેટ પાસે એક્ટિવા પર ગેસનો બોટલ લઈ જતા અનિલ મહિડાને રોક્યો હતો અને આરોપી અગાઉ પણ વાહન ચોરીના અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હોવાથી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે માંજલપુર વિસ્તારમાંથી ગેસ સિલિન્ડર તથા સુભાનપુરા વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કર્યાની કબૂલાત કરી। વધુ પૂછપરછમાં આરોપીએ છેલ્લા 1 માસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 2 એક્ટિવા અને 1 જ્યુપિટર સહિત 3 ટુ વ્હીલર વાહનો તેમજ સમા, માંજલપુર અને ફતેગંજ વિસ્તારમાંથી 5 ઇન્ડન ગેસ સિલિન્ડરની ચોરી કર્યાનું સ્વીકાર્યું। પોલીસ તપાસમાં ગોરવા, બાપોદ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 3 તેમજ માંજલપુર, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગેસ સિલિન્ડર ચોરીના 4 મળી કુલ 7 અનડિટેક્ટ ગુનાઓ ઉકેલાયા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને કબજે કરાયેલ મુદ્દામાલ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।